લાસ્ટ લેક્ચરમાં આપણે શ્રેણી અને શ્રેણી ચેપ્ટરની શરૂઆત કરી. પેલું સ્વાધ્યાય તો બહુ સહેલું હતું કે જેમાં મારે n નું પદ શોધવાનું હતું. બરાબર, એ n આપ્યું હોય તો n ની કિંમત મૂકો એટલે તમને n નું પદ મળી જાય. સાચું ચેપ્ટર છે, હવે ચાલુ થશે. બે ટાઈપની શ્રેણી આપણે બોર્ડમાં ભણવાની છે, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી. બરાબર, તો આજના લેક્ચરમાં આપણે સમાંતર શ્રેણીથી શરૂઆત કરશું. તો સમાંતર શ્રેણી 10મા ધોરણમાં તમે ભણી જ ગયા છો, છતાં આપણે એકવાર પાછી ભણી લઈએ. સમાંતર શ્રેણીની વ્યાખ્યા શું થાય? તો કે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત અચળ હોય. બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત અચળ હોય એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. બરાબર, જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે 2 5 8 11 14. આ શ્રેણી સમાંતર શ્રેણી થાય, કારણ કે બે ક્રમિક પદ 5 માંથી 2 જાય 3, 8 માંથી 5 જાય 3, 11 માંથી 8 જાય 3, 14 માંથી 11 જાય 3. બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત કેવો છે? અચળ છે. તો આવી શ્રેણીને શું કહેવાય? સમાંતર શ્રેણી. બરાબર, સમાંતર શ્રેણીનું જે પ્રથમ પદ હોય એને જનરલી આપણે a થી દર્શાવીએ. બરાબર, બાકી આ રીતે લખી શકાય કે a1 a2 a3 a4 an -1 a. આવા n પદ હોય. પેલું પદ હોય ને આપણે a થી દર્શાવશું એટલે કે a1 બરાબર 1. હવે આ જે બે વચ્ચેનો તફાવત છે ને, અહીંયા જેમ કે 3 છે. બરાબર, તો સામાન્ય તફાવત જે હોય એને આપણે શેનાથી દર્શાવશું? તો કે d થી. જેમ 10મા ધોરણમાં હતું એમ જ અહીંયા સામાન્ય તફાવત થશે d. બરાબર, તો હવે જો પેલું પદ a છે એમાં હું સામાન્ય તફાવત 3 ઉમેરું તો મને બીજું પદ મળે. એટલે કે પહેલા પદમાં તમે d ઉમેરો તો તમને શું મળે? બીજું પદ. પહેલા પદમાં હું 3 ગુણ્યા 2 6 ઉમેરું તો મને ત્રીજું પદ મળે. 2 વત્તા 3 ગુણ્યા 2. બરાબર, એટલે પહેલા પદમાં તફાવત ઉમેરવાનો, પણ તફાવતને 2 વડે ગુણી ઉમેરવાનો. એ જ રીતે ચોથું પદ આવે 11. બરાબર, તો એમાં હું તફાવતને 3 વડે ગુણીશ. 3 તેરી 9, 9 વત્તા 2 11. સમજાય છે? એ જ રીતે માની લો પાંચમું પદ હોત તો 3 9 કેટલા વડે ગુણે? 4 વડે. તો પાંચમું પદ થાય 14. રેડી? તો જે પણ તફાવતને છે એને આપણે કોઈ એક સંખ્યા વડે ગુણીએ એટલે ઈ પદ મળે. હવે આ સંખ્યા જો અહીંયા ત્રીજું પદ હતું તો મેં કેટલા વડે ગુણ્યા? 2 વડે ગુણ્યા. ચોથું પદ હતું તો મેં કેટલા વડે ગુણ્યા? 3 વડે ગુણ્યા. મીન્સ જેટલાનું પદ હોય એના કરતા એક ઓછી સંખ્યા વડે તમે d ને ગુણો અને એમાં પેલું પદ ઉમેરો એટલે તમને ઈ પદ મળે. તો અહીં n - 1 છે તો એમાં d ને મારે કેના વડે ગુણવું પડે? તો કે આના કરતા એક ઓછા વડે. તો n - 1 કરતા એક ઓછું એટલે કે n - 2. બરાબર, અહીંયા n નું પદ છે તો આ પદ મારે જોતું હોય તો મારે d ને કેના વડે ગુણવું પડે? તો કે આના કરતા એક ઓછા કરતા એટલે n - 1 વડે. તો આ થઈ ગયું તમારું n માં પદનું સૂત્ર, જે 10મા ધોરણમાં ભણ્યા હતા. n નું પદ. બરાબર, આ સૂત્ર આપણે પાછું લખીએ અને બધી વસ્તુ શું કહેવા માંગે છે ઈ જોઈએ. an is equals to a plus n minus 1 into d. an નો મતલબ n નું પદ, a નો મતલબ પ્રથમ પદ, d નો મતલબ સામાન્ય તફાવત અને n નો મતલબ પદ ક્રમાંક. n નું પદ છે તો n મને હું એમ કહું પાંચમું પદ તો n બરાબર 5. તો n છે એ શું દર્શાવે? પદ ક્રમાંક. n નું પદ અને પદ ક્રમાંક વચ્ચેનો ડિફરન્સ શું થાય? જેમ હું અહીંયા કહું કે ચોથું પદ 11 છે, a4 is equals to 11. તો આનો આપણે આપણી ભાષામાં લગભગ બોલીએ તો બોલાય કેમ? તો કે ચોથું પદ છે ને એ ચોથું પદ 11 છે અને પદનો ક્રમાંક 4 છે. ચોથું પદ એટલે ઈ પદનો ક્રમ થયો અને 11 ઈ પદ થયું એટલે બે વચ્ચેનો ફેર. બરાબર, આમ ભૂલ ન થાય. ચોથું પદ 11 અને પદ ક્રમાંક
4 તો આ સૂત્ર કોનું થઈ ગયું તો કે n માં પદનું n મું પદ એટલે a n - 1 * d રેડી હવે આ n પદનો તમે સરવાળો કરો n પદનો તમે સરવાળો કરો એટલે તમને શું મળે તો કે n પદોનો સરવાળો એની ફોર્મ્યુલા હતી Sn તો ઈ ફોર્મ્યુલા આપણે જોઈએ કે ઈ ફોર્મ્યુલા કઈ રીતે આવી Sn મતલબ n પ્રથમ n પદોનો સરવાળો ખાલી n પદોનો સરવાળો નહીં પહેલા n પદનો સરવાળો બરાબર એટલે કે પહેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ આમાં માયલે રાખો છેલ્લું પદ કયું છે તો કે a n - 1d એની આગળનું પદ કયું થાય તો કે a n - 2d એક ઓછું એની આગળનું પદ તો કે a n - 3d આમ n પદોનો સરવાળો કરો એટલે તમને n પદોનો Sn મળે હેલો ક્લિયર હવે સરવાળો કોઈ પણ સંખ્યાનો તમે કરો માની લો હું તમને એમ કહું કે 1 + 3 + 5 + 7 આમ કરો કે આમ કરો બે સરવાળો કેવો થાય સરખો થાય તો આ જ Sn નો આમે લખી શકું કે Sn બરાબર a n - 1d a n - 2d a n - 3d a plus 2d a plus d અને મેં જે સીધી રીતે લખ્યું તો એને પાછળથી સ્ટાર્ટ કર્યું તો પદનો સરવાળો તો Sn નો Sn જ રહે એમાં કોઈ ફેરફાર થાય નહીં સમીકરણ 1 સમીકરણ 2 હવે હું આ બે સમીકરણને ઉમેરી દઉં તો સમીકરણ 1 + 2 Sn + Sn 2Sn આ બેને ઉમેરો તો ડાબી બાજુ ઉમેરો તો Sn + Sn 2Sn થાય હા કે ના હવે બેનું પહેલું પદ ઉમેરો a + n - d a + a 2a + n - 1d 2a + n - 1d બીજું પદ ઉમેરો a + d a + n - 2d બરાબર તો a + a 2a d n - 2d આમાંથી હું d સામાન્ય લઉં બે પદમાંથી હું d સામાન્ય લઉં અહીંયા શું વધે 1 વધે અહીંયા શું વધે n - 2 વધે આનો સરવાળો 1 - 2 એટલે -1 તો કે n - 1 * d ઈ જ રીતે ત્રીજું પદ ઉમેરો a + a 2a a + a 2a 2d + n - 3d d સામાન્ય તો કૌંસમાં 2 + n - 3 એટલે કે n - 1 પાછું થયું n - 1d બરાબર ઈ જ રીતે બેના છેલ્લેથી ત્રીજા પદ છેલ્લેથી ત્રીજા છેલ્લેથી બીજા ને છેલ્લું ઉમેરો એટલે આવું જ આવે તો બધે 2a + n - 1d જ આવશે કેટલી વખત આવશે તો કે n પદ હતા તો આવું કેટલી વખત આવે તો કે n વખત આવું કેટલી વખત આવે n વખત બરાબર હવે હું તમને એમ કહું કે 5 + 5 + 5 + 5 કેટલી વાર છે 5 આનો સરવાળો કેટલો થાય 20 બીજી રીતે કયો તો કે 5 જેટલી વાર હોય એટલો ગુણાકાર કરો એટલે થઈ જાય 5 4 વખત છે તો 4 × 5 કરો તો 20 થઈ જાય તો આ પદ n વખત છે અને મારે એનો સરવાળો કરવો છે તો એનો સરવાળો શું થાય તો કે n × 2a + n - 1d n × 2a + n - 1d અહીંયા જેમ મેં કીધું કે 5 4 વખત છે સરવાળો 20 આવ્યો એટલે 5 ને કેટલી વાર ગુણ નાખ્યા તો કે જેટલી વખત હતા 4 વખત હતા 4 વડે ગુણ નાખ્યા તો અહીંયા આ કૌંસ કેટલી વખત છે
n વખત તમારે એનો સરવાળો કરવો હોય મારે એને n વડે ગુણવા પડે. હવે આ બે ને તમે સામે લઈ જાઓ તો શું થાય n/2 2a plus n-1 into b. જ્યાં Sn શું થયું તો કે પ્રથમ n પદોનો સરવાળો, n પદ ક્રમાંક, a પ્રથમ પદ, d સામાન્ય તફાવત. તો આ તમારું Sn નું સૂત્ર થઈ ગયું. Sn નું હજી એક સૂત્ર છે. ઈ સૂત્ર કઈ રીતે આવ્યું તો કે Sn is equal to n/2. 2a means a plus a n-1 into d. a plus n-1 into d એટલે n નું પદ. અહીંયા આપણે કેટલા પદોનો સરવાળો કરવાનો છે? n પદનો સરવાળો કરવાનો છે. તો આ n નું પદ હોય એ કેટલામું પદ થાય તો કે છેલ્લું પદ થાય. બરાબર. હું તમને એમ કહું કે તમારા ક્લાસમાં 34 વિદ્યાર્થી છે. તમારા ક્લાસમાં 34 વિદ્યાર્થી છે તો છેલ્લા સ્ટુડન્ટનો રોલ નંબર શું થાય તો કે 34. બરાબર. અથવા 34 મો રોલ નંબર વાળો સ્ટુડન્ટ તો કે છેલ્લો સ્ટુડન્ટ થાય. અહીં n પદ છે તો આ n નું પદ કેટલામું પદ થાય છેલ્લું પદ. એટલે એને આપણે નવું નામ આપ્યું l. l એટલે અંતિમ પદ, e એટલે પ્રથમ પદ. Sn નું બીજું સૂત્ર થયું n/2 a plus l. ઇન શોર્ટ તમારે 9.2 માટે ટોટલ હજી એક આગળ ટોપિક આવે છે સમાંતર મધ્યથી, પછી કરશું. અત્યારે તમારે ત્રણ સૂત્ર યાદ રાખવાના છે. એક n માં પદનું સૂત્ર a plus n-1 d. બીજું Sn પ્રથમ s પદોના n પદોના સરવાળાનું સૂત્ર n/2 2a plus n-1 d. અને ત્રીજું Sn n/2 a plus l. રેડી? આ ત્રણ સૂત્રો પરથી આપણે દાખલા કરવાના થશે. હવે આપણે 9.2 ના દાખલાની શરૂઆત કરીએ. બોર્ડનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. થિયરી ઓન સીધી રીતે કોઈ કામની નથી. તમારે તમે એના ત્રણ સૂત્ર જ યાદ રાખવાના છે. પણ આગળ જતા ક્યાંક કોઈ પૂછે કે આ સૂત્ર આવ્યું કેમ તો તમને ખબર હોવી જોઈએ કે આ સૂત્ર આ રીતે આવ્યું છે. રેડી? ચાલો બોર્ડનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે. સ્વાધ્યાય 9.2 ક્વેશ્ચન નંબર 1. 1 થી 2001 સુધીના અયુગ્મ પદોનો સરવાળો, અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો. થી 2001 સુધીના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો. તો અહીં તમારે સરવાળો કયો શોધવાનો છે તો કે અયુગ્મ પૂર્ણાંકનો 1 પછી 3 5 થી લઈ અને 1999 વત્તા 2001. છેલ્લું પદ 2001 લેવાનું. એની પહેલાનું 1999 હોય. આપણે Sn ના બે સૂત્ર જોઈએ. આમાંથી બીજું સૂત્ર એવું હતું કે Sn બરાબર n/2 a plus l. પ્રથમ પદ અંતિમ પદ. તો તમારી પાસે પ્રથમ પદ એ છે, અંતિમ પદ એ છે. તો તમારે શેની જરૂર પડે તો કે તમારે જરૂર પડે n ની. n એટલે પદોની સંખ્યા. કુલ કેટલા પદ છે અથવા પદ ક્રમાંક. બરાબર? તો પદ ક્રમાંક કોનો જોવાનો તો કે છેલ્લાનો. છેલ્લાનો તમારે પદ ક્રમાંક જોવાનો. n એટલે છેલ્લું પદ. તો એનો પદ ક્રમાંક જોવાનો થાય. આપણે અત્યારે n નું પદ કીધું છે તો આપણે ધારો કે an is equals to 2001. અહીંયા જે n મળશે એ 2001 નો પદ ક્રમાંક મળશે. મીન્સ કુલ પદોની સંખ્યા મળશે. કારણ કે છેલ્લાનો જેટલો પદ ક્રમાંક હોય એટલી કુલ પદ સંખ્યા હોય. હમણાં મેં તમને ઉદાહરણ દીધું એમ તમને કહું કે તમારા ક્લાસમાં છેલ્લા વિદ્યાર્થીનો રોલ નંબર 34 હોય
છેલ્લા વિદ્યાર્થીનો રોલ નંબર 34 હોય તો તમારા ક્લાસમાં કુલ કેટલા વિદ્યાર્થી હોય તો કે 34 કારણ કે છેલ્લો રોલ નંબર 34 છે. હું છેલ્લાનો જે પદ ક્રમાંક ગોતું એટલે જ કુલ પદ થાય જે મારે n થાય. તો an બરાબર 2001 an નું સૂત્ર a plus n minus 1 into d is equals to 2001. a plus n minus 1 into d is equals to 2001. a એટલે 1, n minus 1 એટલે તો કે સામાન્ય તફાવત, તો કે બધા વચ્ચેનો સામાન્ય તફાવત કેટલાનો છે 2 નો, એટલે કે d બરાબર 2 બરાબર 2001. આ એક સામે જાય તો માઈનસ થાય, 2001 માંથી 1 બાદ કરો તો 2000 મળે. 2 સામે આવે તો છેદમાં જાય, 2000 ભાગ્યા 2 તો 2002 ભાગ્યા 2 એટલે 1000, માઈનસ 1 સામે જાય તો પ્લસ, તો n બરાબર 1001 મીન્સ છેલ્લા પદનો ક્રમાંક 1001 મો છે, મીન્સ કુલ પદ 1001 છે. હવે આપણે આ સૂત્ર વાપરીએ. Sn is equals to n by 2 a plus l. આ સૂત્ર વાપરીએ તો n ની જગ્યાએ શું મુકાશે તો 1001, a ની જગ્યાએ 1, l ની જગ્યાએ 2001, 1001 1 વત્તા 1 2001 એટલે 2002 ભાગ્યા 2, 2002 ભાગ્યા 2 કરો એટલે 1001 મળે. 1001 ગુણ્યા 1001 ગુણાકાર કેલ્ક્યુલેટરમાં તમે કરી શકો કારણ કે કેલ્ક્યુલેટરની છૂટ છે. એમને ગુણાકાર કરવો હોય તો 1001 પાછળ 3 0 અને પાછો અહીં 1001. બાકી તમારો જવાબ 10,01,000 મીન્સ 1 થી 2001 સુધીના અયુગ્મ પદોનો સરવાળો કેટલો થશે તો કે 10,01,001. 10,01,001. આ જ રીતનો દાખલો તમારે ઘરેથી કરવાનો. 1 થી 2001 સુધીના યુગ્મ પદોનો સરવાળો, 1 થી 2001 સુધીના યુગ્મ પદોનો સરવાળો. યુગ્મ પદોનો સરવાળો એટલે 2 4 6 થી લઈને 2000 સુધી. ટ્રાય કરજો, નો થાય તો મને કહેજો. બીજો દાખલો 100 અને 1000 વચ્ચેની 100 અને 1000 વચ્ચેની 5 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો. બે ટાઈપના દાખલા હોય. હું તમને એમ કહું કે 100 થી 1000 સુધી, 100 થી 1000 સુધી તો 100 નહીં લેવાનો, 1000 નહીં લેવાનો. પણ એમ કે 100 અને 1000 વચ્ચે, મેં તમને કીધું હતું આ પહેલે અસમતામાં, બે દિવાલ વચ્ચે મીન્સ બે દિવાલ નો આવે એની વચ્ચેની જગ્યા આવે તો 100 અને 1000 વચ્ચે મીન્સ 100 અને 1000 ને લેવાના થશે નહીં. બરાબર? તો 100 અને 1000 વચ્ચેની 5 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા. કઈ કઈ થશે તો 100 પછી પેલી 5 ની ગુણિત કઈ આવશે 105, 110, 115 થી લઈ 1000 ની પહેલા 995. 1000 ની પહેલા 5 ની ગુણિત 995 મીન્સ મારે આ સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે. બરાબર? તો અહીંયા પાછું પેલું પદ છે, છેલ્લું પદ એ છે સામાન્ય તફાવત 5 નો, 110 minus 105 5, 115 minus 110 5 એટલે સામાન્ય તફાવત 5 નો થયો. n નથી એટલે પાછું મારે n ગોતવો જોશે. n તો તમારે બેમાંથી ગમે સૂત્રમાં જોશે. સરવાળાના બે સૂત્ર કોઈ થાય n by 2 2a plus n minus 1d એમાં n જોઈએ અને n by 2a plus l એમાં n તો જોઈએ જ. એટલે આ કેલ્ક્યુલેશન તો આવશે જ. તો અહીંયા n નું પદ છેલ્લું પદ કયું છે 995. તો ધારો કે an બરાબર 995. an નું સૂત્ર a plus n minus 1d is equal to 95. a એટલે
105 ડી એટલે સામાન્ય તફાવત 5 નો રેડી n - 1 ગુણ્યા 5 105 નવ સામે લઈ જાવ તો 995 માંથી 105 જાય તો 890 995 - 105 890 5 ને સામે લઈ જાવ તો ભાગાકારમાં જાય તો 890 ભાગ્યા 5 890 ભાગ્યા 5 કરો એટલે 5 એકા 5 3 9 5 સત્તા 35 4 0 8 40 n બરાબર 179 n બરાબર 179 n મળી ગયું હવે આપણે sn ગોતીએ પ્રથમ n પદોનો સરવાળો કે sn n/2 a plus l n એટલે 179/2 a એટલે 105 l એટલે 995 995 વત્તા 105 એટલે 1100 1100 ભાગ્યા 2 એટલે 550 તો 179 ગુણ્યા 550 કરો એટલે 179 ગુણ્યા 95 કરો એટલે 0 લગાડો બરાબર 9 5 45 વધી આવી 4 7 5 35 ને 4 39 વધી આવી 3 5 એટલે 5 ને 3 8 બીજો 98 45 પાછળ એક 0 મૂકી દો એટલે જવાબ 98450 એ તમારો થઈ ગયો જવાબ બીજા દાખલાનો નેક્સ્ટ ત્રીજો દાખલો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે a બરાબર 2 એક એક વાક્ય વાંચીને રેખા લખતો જવાનો બરાબર અને પ્રથમ 5 પદોનો સરવાળો પછીના 5 પદોના સરવાળાના 1/4 ભાગનો છે આ સમજવા જેવું પ્રથમ 5 પદોનો સરવાળો પ્રથમ 5 પદોનો સરવાળો એને તો s5 કહી શકું પછીના 5 પદોનો સરવાળો તો કે 6 થી લઈ અને 10 સુધીના પદનો સરવાળો હવે એને પાછળ એમ ન કે 5 પદ છે તો s5 આપણે જે sn ની વ્યાખ્યા કીધી તો sn ને આપણે શું નામ આપ્યું હતું તો કે પ્રથમ n પદોનો સરવાળો પ્રથમ n પદોનો સરવાળો તો પહેલા 5 પદ એટલે s5 થઈ ગયા પહેલા 10 પદ હોય તો s10 થાય પણ મારે અહીંયા પ્રથમ 5 પદોનો સરવાળો એના પછીના 5 પદોના સરવાળા કરતા ચતુર્થાંશ ભાગનો છે એના પછીના 5 પદ એટલે 6 થી લઈ અને 10 સુધીના પદ બરાબર તો ઈ કેમ મેળવાય તો કે મારી પાસે જે પણ સરવાળાની હું નોટેશન આપું ઈ પ્રથમ પદ થી ચાલુ થાવો જોઈએ હવે અહીંયા મારે જોઈતી 6 થી 10 સુધીના પદનો સરવાળો તો જો હું પેલા 10 પદોનો સરવાળો એટલે s10 પેલા 10 પદોનો સરવાળો એટલે s10 થાય એમાંથી પેલા 5 પદનો સરવાળો બાદ કરી નાખું એમાંથી પેલા 5 પદનો સરવાળો બાદ કરી નાખું s10 10 પદના સરવાળામાંથી આ 5 પદનો સરવાળો બાદ કરી નાખું તો મને આટલા પદનો સરવાળો મળે મીન્સ પછીના 5 પદનો સમજાય શું કહું છું તો અહીંયા શું કીધું છે તો કે પ્રથમ 5 પદોનો સરવાળો એટલે કે s5 એ એના પછીના 5 પદોના સરવાળા એટલે 6 થી 10 પદ સુધીનો સરવાળો તો ઈ સરવાળાને શું લખી શકાશે તો કે s10 s5 એનાથી 1/4 ભાગનો છે 1/4 1/4 ભાગનો છે તો
અને આમ લખી શકાય 4s5 is equals to s10 minus s5. જો બધાનું સામે ગુણાકારમાં લઈ જાવ તો 4s5 is equals to s10 minus s5. આ minus s5 આ બાજુ આવે તો plus s5 s10. હવે હું તમને એમ કહું કે 4x + x કરો તો 4x + x કેટલા થાય? 5x થાય. 4x + x 5x થાય. તો એ જ રીતે 4s5 + s5 તો એ 5 વખત s5 થઈ ગયું. જેમ 4x + x 5x થાય એમ 4s5 + s5 that is equals to 5s5 is equal to s10. હવે હું s5 નું સૂત્ર મૂકું તો s5 નું સૂત્ર શું થાય? n/2 n એટલે 5 2a plus n minus 1 n 5 છે તો n minus 1 4 is equal to s10 નું સૂત્ર n/2 n એટલે 10 n/2 2a plus n minus 1 n 10 તો n minus 1 9 થાય 9d. રેડી? 10 ભાગ્યા 2 5 1 5 અહીંથી ગયા 1 5 અહીંથી ગયા. ડાબી બાજુથી તમે 2a plus 4d માંથી 2 કોમન લ્યો. 2a plus 4d એમાંથી હું 2 કોમન લઈ લઉં તો 5 ના છેદમાં 2 2 કોમન તો કૌંસમાં a plus d. રેડી? સામેની બાજુ શું વધ્યું? તો કે સામેની બાજુ વધ્યું 2a plus 9d. 2 2 ગયા 5 ને અંદર ગુણાવો તો 5a + 5d is equals to 2a plus 9d. 2a આ બાજુ આવે તો માઈનસ 5d સામે જાય તો માઈનસ 5 minus 2a એટલે 3 9d minus 5d એટલે કે 4d. a ની કિંમત 2 a ની કિંમત તો અહીંયા 2 મૂકું તો 3 ગુણ્યા 2 4 સામે આવે તો છેદમાં તો d બરાબર કેટલા થઈ ગયા? તો કે 3 ના છેદમાં 2. a તમને આપ્યો છે d તમને મળી ગયો. હવે શું શોધવાનું છે? તો હવે શોધવાનું છે સાબિત કરવાનું છે કે 20મું પદ -112 છે. 20મું પદ -112 છે. તો 20મું પદ a/20 નું સૂત્ર a plus n minus 1 એટલે 20 માંથી 1 જાય તો 19d. a એટલે 2 19 d એટલે 3 ના છેદમાં 2. ભૂલ થઈ 4s5 is equals to s10 minus s5 તો 5s5 is equals to s10. આ એમને s5 નું સૂત્ર 2a plus 4d s10 નું સૂત્ર 10/2 2a plus 9d s10 નું સૂત્ર એમ છે ને પછીના 5 પદોના એમ જ છે. પ્રથમ પદ બીજ આપ્યું છે ભૂલ ક્યાં થઈ ગઈ? 4s5 plus s5 5s5 s10 એમને 5 એમને s5 નું સૂત્ર n/2 2a plus n minus 1 into d. અહીંયા 4d હતા ને તો અહીંયા આવે 2d. અહીંયા આવે 2d. અહીંથી આપણે કેલ્ક્યુલેશન પાછી કરવી જોઈએ. 5 ને અંદર ગુણાવો તો 5a 5 into 2 10d is equals to 2a plus 9d. 9d આ બાજુ આવે તો માઈનસ 5a સામે જાય તો માઈનસ 10d minus 9d is d. 2a minus 5 is minus 3a. a ની કિંમત મૂકો તો a ની કિંમત છે 2. જવાબ d બરાબર આવ્યો -6. હવે મારે 20મું પદ સાબિત કરવાનું છે તો t20 સોરી તમારી નોટ ટેક્સ્ટ બુક પ્રમાણે a20 શું થાય સૂત્ર? a plus 20 માંથી 1 જાય તો 19d. a એટલે
2 19 d એટલે -6 19 ગુણ્યા -6 -114 2 માંથી 114 જાય 112 તો 20 ની પદ કેટલું મળ્યું -112 ચોથો દાખલો -6 -11/2 -5 -6 -11/2 -5 આમ હું ક્યાં સુધી જાઉં તો સરવાળો -25 થાય સરવાળો આપી દીધો છે પ્રથમ n પદોનો સરવાળો -25 આપી દીધો છે મારે પદની સંખ્યા ગોતવાની છે કે કયા પદ સુધી હું જાઉં તો સરવાળો -25 થાય મેં તમારે શું ગોતવાનું થાય n બરાબર કેટલા પદોનો સરવાળો એટલે n પદોનો સરવાળો આપણે -25 લઈ તમારે n ગોતવાનું થાય Sn નું સૂત્ર n/2 2a + n - 1 * d અહીંયા હું બીજું સૂત્ર નહીં વાપરી શકું n/2 a + l નહીં વાપરી શકાય શું કામ નહીં વાપરી શકાય તો કે મારી પાસે છેલ્લું પદ નથી ક્યાં સુધી જવાનું મને ખબર નથી બરાબર એટલે એમાં છેલ્લું સૂત્ર વાપરી શકાશે નહીં હવે આ સૂત્ર પ્રમાણે તમારે બે વસ્તુની જરૂર પડશે એક a -6 d હંમેશા કેમ ગોતવાનો બીજું પદ માઈનસ પેલું પદ ઊંધું ન થઈ જાય પેલું પદ માઈનસ બીજું પદ બાકી જવાબ નહીં આવે d હંમેશા કેમ ગોતવાનો બીજું પદ માઈનસ પેલું પદ તો -11/2 -6 એટલે આ થઈ જશે -11 + 12/2 એટલે કે 1/2 તો d થઈ ગયો 1/2 એ મારે ગોતવાનું છે n/2 2 * a એટલે -6 n મારે ગોતવાનો એમને d એટલે 1/2 that is equals to -25 બગડો સામે ગુણાકારમાં જાય તો -25 ગુણ્યા 2 એટલે -50 n એમને 2 ગુણ્યા -6 એટલે -12 પ્લસ n into 1/2 એટલે n/2 -1 into 1/2 એટલે -1/2 હું બે લસા લઈ લઉં તો અહીંયા થશે -24 + n -1 છેદમાં 2 બરાબર -50 બે ને સામે લઈ જાઓ -100 -24 + 1 -25 -25 ગુણ્યા n -25n n ગુણ્યા n સ્ક્વેર n સ્ક્વેર -25n -100 આ બાજુ આવે તો +100 બરાબર 0 100 ના ભાગ પાડો કે 25 આવે તો કે 20 ગુણ્યા 500 બરાબર એટલે કે n સ્ક્વેર -20n -5n 100 બરાબર 0 પેલા બે માંથી n કોમન તો કૌંસમાં n - 20 પછી શું કરવાનું તો n - 20 કૌંસ એમને લખી નાખવાનું હવે આનો કેટલા વડે ગુણું ત્રીજું પદ મળે તો કે -5 વડે -5 લખી એટલે છેલ્લું પદ ઓટોમેટિક આવી જશે -5 * -20 એટલે 100 n - 20 n - 5 બરાબર 0 n - 20 બરાબર 0 અથવા n - 5 બરાબર 0 n બરાબર 20 અથવા n બરાબર 5 ની બે સંખ્યા મળશે પેલા 5 પદોનો સરવાળો કરશો તોય -25 થશે અને પછી 20 પદોનો સરવાળો કરશો તોય -25 થશે એવું કેમ વિચારજો બાકી કાલના લેક્ચરમાં કહીશ બે 5 પદનો સરવાળો કરી તોય એટલો સરવાળો અને 20 પદનો સરવાળો કરી તોય એટલો સરવાળો એવું કામ જોઈ લેજો વિચારજો બાકી કાલના લેક્ચરમાં તો હું કહીશ જ બરાબર ચાલો કાલે આગળ વધારશું થેન્ક યુ